વેલકમ બેક। આમ તો ભાજપના નેતાઓ પોતાના પક્ષને એક પરિવાર ગણાવે છે, પરંતુ તેઓ કદાચ એ ભૂલી ગયા કે ઘરમાં બે ભાઈઓ તો તેઓ જ ક્યારે તો અલગ પડતા જ હોય છે। તેમની વચ્ચે પણ ભાગલા તો પડવાના જ। આવું જ કંઈક હાલ નર્મદા જિલ્લામાં ભાજપની અંદર ચાલી રહ્યું છે કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અંદરોઅંદરના જૂથવાદને કારણે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત ગુમાવવી પડી, તો ચૂંટણી પછી પણ મંથનની જગ્યાએ બે જૂથ વચ્ચે જૂથવાદ ખુલ્લીને સામે આવ્યો છે। ત્યારે આ જૂથવાદ ઠંડો ન પડ્યો તો ભાજપને કેવી રીતે ભારે પડી શકે છે, આવું જોઈએ। નર્મદા જિલ્લા ભાજપમાં ઉકળતા ચરુ જેવો માહોલ। ચૂંટણીમાં હાર પછી ખુલ્લીને સામે આવ્યો જૂથવાદ। જિલ્લા પ્રમુખથી નારાજ નેતાઓનો મોરચો પાર્ટીને ભારે પડશે। નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે અને ઉમરગામથી અંબાજી સુધીનો આખો આદિવાસી પટ્ટો ગુજરાતના રાજકારણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। આદિવાસી પટ્ટા પરનો એક નાનકડો જિલ્લો નર્મદા આમ તો રાજકારણમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ગઢને આમ આદમી પાર્ટીએ તોડી નાખ્યો, કારણ કે જિલ્લા પંચાયતની 22માંથી 15 બેઠક મેળવી આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી, જ્યારે ભાજપને માત્ર જિલ્લા પંચાયતની 7 બેઠક મળી। એટલું જ નહીં, જિલ્લાની 4 તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીનો કબજો છે। આ બધું આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને કારણે થયું, જે વાત સૌ કોઈ માને છે। એક બેઠકથી આખી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો સુધી કબજો કરવો એ નાની સૂની વાત નથી, કારણ કે ભાજપના ગઢમાં ગાબડું પાડવું સહેલું નહોતું, પરંતુ જિલ્લા ભાજપમાં ચાલતા અંદરોઅંદરના ડખાનો લાભ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ગઢમાં પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું। અને આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવા છે એ કાઉન્ટર કરી રહ્યા છે, કારણ કે એ આદિવાસીઓના મસીહા જેવું બની ગયા છે। ખાસ કરીને જ્યાં પણ જઈએ આદિવાસીના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય એ ચૈતર વસાવા અને એમની ટીમ ત્યાં પહોંચી જાય છે અને આદિવાસીઓને ખરેખર મદદ કરે છે। જ્યારે ભાજપના કાર્યકરો માત્ર ભાષણબાજી કરે છે, એને કાઉન્ટર કરે છે। એકમાત્ર એવો નર્મદા જિલ્લો છે કે જેમાં 4 તાલુકા પંચાયત હારે, જિલ્લા પંચાયત હારે તો જિલ્લા પ્રમુખની નૈતિક જવાબદારી થઈ જાય છે કે તેમણે પોતાની નૈતિક રીતે રાજીનામું આપી દેવી છે, પણ દરેકને સત્તા પર રહેવું છે અને સંગઠનનું કામ કરવું નથી, અને એને કારણે પ્રજા પણ નારાજ છે, મતદારો પણ નારાજ છે અને નર્મદા જિલ્લામાં હજુ ઘણા બધા વિકાસના કામો બાકી છે। એ વિકાસના કામો કરવાને બદલે સંગઠન મજબૂત કરવામાં નહીં આવે તો ભાજપની ભૂંડી હાર થશે। ભાજપ કેમ પોતાના ગઢને ન બચાવી શક્યું? ભાજપના નેતાઓમાં કેમ બે ભાગલા પડ્યા? શું નીલ રાવને જિલ્લા પ્રમુખ બનાવીને ભાજપે ભૂલ કરી? નિષ્ણાંતોના મતે જિલ્લામાં આમ આદમી પાર્ટીની પકડ મજબૂત બનવા પાછળનું મુખ્ય કારણ આંતરિક વિવાદ છે। જિલ્લા પ્રમુખની રેસમાં 14 ઉમેદવારો હતા, જેમાંથી યુવા મહામંત્રી તરીકે સારી કામગીરીને જોઈને નીલ રાવને જિલ્લા પ્રમુખ બનાવાયા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીમાં નીલ રાવે મનમાની ચલાવી। નિયમોની આડમાં જીતી શકે તેવા ઉમેદવારોના પત્તા કાપી નવા નિશાળિયા મેદાનમાં ઉતાર્યા, જેથી નારાજ નેતાઓ નિષ્ક્રિય બન્યા અને તેનો ફાયદો ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યો, જેથી ભાજપને હારનો સામનો કરવો પડ્યો અને આ વાત ખુદ ભાજપના જ નેતાઓ કરી રહ્યા છે। હું એકલો જ નહીં, જિલ્લાના ઘણા વરિષ્ઠ આગેવાનો એવું કહે છે કે જિલ્લા પ્રમુખ નીલ રાવ ને એની જે સંગઠન કેટલાક મહામંત્રી છે એ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને એમના જ કારણે આ નર્મદા જિલ્લો અમે ગુમાવ્યો છે। આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તાલુકા પંચાયતો ગઈ છે અને હજુ જો આ પ્રકારનું એમનું જે વર્તન આવું જે છે એ પ્રકાર ચાલુ રહેશે તો હજુ પાર્ટીને નુકસાન થાય। દેખીતી વાત છે કે આ જે પરિણામ ખરાબ આવ્યું છે નર્મદા જિલ્લામાં એના જવાબદાર નીલ રાવ ને મહામંત્રીઓ છે। આજે મારો પ્રવાસ પણ નથી કરી શક્યા, ગણપતભાઈ વસાવા પ્રવાસમાં આવવા ચૂંટણી પ્રચારમાં એમનો પણ ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ નીલ રાવે નથી કર્યો, એના મહામંત્રી નથી કર્યો, એ જાતે પણ નીલ રાવ કે એના મહામંત્રીઓ પણ ચૂંટણી પ્રચારમાં નથી ગયા। નીલ રાવ અથવા તો એનો મહામંત્રી મને બતાવે કે અમે આ સીટ પર જિલ્લા પંચાયત સીટ પર પ્રચાર માટે ગયા હતા પણ નથી ગયા, એના કારણે એટલું નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટી કેટલી બધી બેકફૂટ પર જતી રહી છે, એનો વસવસો છે, દુઃખ છે મને, કારણ કે આ વિસ્તારમાં મેં જે રીતના કામ કર્યું છે
પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે, પાર્ટીની સરકારની યોજનાઓ અમે પ્રજા સુધી લઈ ગયા છે, ત્યારે જયારે આ ધક્કો જે અમને વાગ્યો છે ને એ ખરેખર અમારા માટે બહુ જ દુઃખદ વાત છે. પરંતુ આ નીલ રાવના મનસ્વીપણાને કારણે આજે આ પાર્ટીએ આ રીતનું ભોગવવાનું આવ્યું. આજે પરિસ્થિતિ એવી બની છે કે સિનિયર નેતા એટલે કે ભાજપના પાયાના કાર્યકરો એક તરફ અને બીજી બાજુ યુવા નેતાઓની ટીમ. એક બાજુ અનુભવ તો બીજી બાજુ જોશ, આમ બે ફાંટા પડી ગયા છે, જે કોઈ ગાડે સંધાય એમ લાગતા નથી. સામે 2027 નજીક છે, વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ધારાસભ્ય દર્શના દેશમુખના અપમાનનો મુદ્દો સામે આવ્યા પછી આદિવાસી મતદારો ભારોભાર ભાજપથી નારાજ છે. તેવામાં જોવાનું એ રહેશે કે અંદરો અંદરનો આ જૂથવાદ ભાજપને 2027માં કેટલો ભારે પડે છે. પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા. ત્રિનેત્રમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે.